વંદે માતરમ મિત્રો, હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન. બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટરનું વેટેજ ટોટલ 8 માર્કનું છે, જેમાં 3 MCQ, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કના એક પ્રશ્નનો સમાવેશ થાય છે, પરંતુ જે બદલાઈ શકે. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 5. નામ છે ચેપ્ટરનું સાતત્ય અને વિકલનીયતા. કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટી. તો મિત્રો, આ જે વર્ડ છે એ બંને વર્ડ સાતત્ય અને વિકલનીયતા બંને વિધેય માટે લાગુ પાડવામાં આવે છે. તો આપણે આખા ચેપ્ટર દરમિયાન વિધેયની ચર્ચા કરશું. તો પહેલાં તો શરૂઆત કરીએ સાતત્યથી. તો સાતત્ય એટલે શું? પહેલો ટોપિક આપણો સાતત્ય, કન્ટિન્યુટી. તો સાતત્ય એટલે શું? તો એક સિમ્પલ વસ્તુ કે જ્યારે પણ કોઈ પણ વિધેયનો આલેખ, જો આપણને આલેખ ખબર હોય અને આલેખ દરેક બિંદુએ મળતો હોય, અથવા તમને જે અંતરાલ આપ્યો છે અંતરાલમાં મળતો હોય, તો એને તમે સતત કહી શકો. ઓકે, તો પહેલાં તો આપણને સાતત્ય માટે એક સિમ્પલ કોન્સેપ્ટ કે આલેખ સળંગ હોવો જોઈએ, કોઈ પણ બિંદુએ તૂટતો હોવો જોઈએ નહીં. તો એને કહેવાય છે સાતત્ય. આ એકદમ સિમ્પલ વ્યાખ્યા થઈ, નોર્મલી સમજી શકાય એવી. ઓકે, હવે વ્યાખ્યા નંબર 1 જે તમને ટેક્સ્ટબુકમાં આપી છે, આ એક જ વ્યાખ્યા બહુ ઇનફ છે મિત્રો. ધારો કે પહેલાં તો મારે એફ વ્યાખ્યાયિત કરવું પડે કે એફ એ કોઈ વાસ્તવિક સંખ્યાના ઉપગણ પર આધારિત છે. એફ એ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર આધારિત વિધેય છે. એટલે મિત્રો એફ કેવું હશે? એફ વાસ્તવિક વિધેય હશે. તો માટે વાસ્તવિક વિધેય એફ માટે, વાસ્તવિક વિધેય એફ માટે સી એ એફના પ્રદેશનું કોઈ બિંદુ છે. એફ જે વિધેય પર વ્યાખ્યાયિત છે, કોઈ પણ આપણે વાસ્તવિક સંખ્યાનો કોઈ પણ ઉપગણ લઈ લઈએ, એના પર વિધેય એફ વ્યાખ્યાયિત છે. તો સી જે છે એ એફના પ્રદેશનું કોઈ બિંદુ છે. તો જો નીચેની શરતનું પાલન થાય, કઈ શરત? કે જો લિમિટ x ટેન્સ ટુ સી માટે fx ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી થાય. લિમિટ x ટેન્સ ટુ સી માટે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સી થાય. મિત્રો, આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણને એક્સ ટેન્સ ટુ સી લઉં છું, એટલે કે એક્સનું સી આગળ જો મને મૂલ્ય મળે એફ લાગુ પાડતા, જો વિધેય એફ એ જો વિધેય એક્સ બરાબર સી આગળ વ્યાખ્યાયિત હોય અને જો વિધેય એફનું એક્સ બરાબર સી આગળ મૂલ્ય વ્યાખ્યાયિત હોય, તો એમ કહી શકાય કે એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. ફરીથી એક્સનું સી આગળ પહેલાં તો વ્યાખ્યાયિત હોવું જોઈએ, એક્સ બરાબર સી આગળ. ઓકે, પછી જો એના પર હું એફ લાગુ પાડું છું અને જો મૂલ્ય મને એફ એક્સ માટે એફ ઓફ સી મળે છે, જો આવું હોય તો એફ એ સી આગળ સતત કહેવાય. તો આ સી એ કોઈ પણ મેં એક બિંદુ લઈ લીધું. જનરલી તમને શરૂઆતના દાખલાઓમાં આપ્યું હશે કે એક્સ બરાબર 1, એક્સ લેસ ધેન 1, એક્સ ગ્રેટર ધેન 1, એવી રીતે જ્યાં પણ તમને પૂછ્યું હોય એ દરેક બિંદુ તમે લઈ શકો સી તરીકે. જો સી આગળ સતત છે તો વિધેય એફ એ, જો તમને સી આગળ મૂલ્ય મળે છે, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ સી મળે છે, તો તમે એમ કહી શકો કે સતત છે. અને જો મૂલ્ય મળતું નથી અથવા તો એ આલેખને બ્રેક કરે છે, આલેખને તોડે છે કોઈ બિંદુ આગળ, તો તમે ત્યાં એમ કહી શકો કે સતત નથી. ઓકે,
તો અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ સી મળ્યું. તો તમે એમ કહી શકો કે એક્સ એ સી આગળ સતત કહેવાય, એફ એ સી આગળ સતત કહેવાય. અને જો એફ એ સી આગળ સતત ન હોય તો તેને એટલે કે એફને સી આગળ અસતત કહીશું. મિત્રો એક સિમ્પલ વાત કરું તો તમને જ્યારે પણ લેસ દેન અને ગ્રેટર દેનનો કોન્સેપ્ટ આપ્યો હોય, અમુક વાર તમે દાખલાઓમાં જોશો કે વિધેય તમારું જે વ્યાખ્યાયિત હશે એ આ રીતે હશે કે એક્સની લેસ દેન સી આગળ કિંમત અને એક્સની ગ્રેટર દેન સી આગળ કિંમત. લેસ દેન અથવા ગ્રેટર દેન બંનેમાંથી એક જગ્યાએ ઇક્વલ ટુ હશે. આ બંને જગ્યાએ તમને અલગ અલગ વિધેય આપ્યા હોય. આ સંજોગોમાં આપણે જે 11th ઓલરેડી ભણીને આવ્યા છે, લક્ષમાં ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને બિંદુએ લક્ષ. તો જો આ તમારું સી બિંદુ છે, આ તમારું ડાબી બાજુનું લક્ષ. કેમ? તો કે આપણે ડાબી તરફ આગળ વધીએ છીએ. અને આ તમારું જમણી બાજુનું લક્ષ એટલા માટે કારણ કે આપણે જમણી તરફ આગળ વધીએ છીએ. આ થયું તમારી જમણી દિશા તરફ જઈએ છીએ એટલે જમણી બાજુનું લક્ષ. તો જ્યારે પણ આવી રીતે તમને લેસ દેન કે ગ્રેટર દેનનો કોન્સેપ્ટ આપ્યો હોય ત્યારે મિત્રો તમારે આ જ વસ્તુને કઈ રીતે ચેક કરવાની છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ સી માઇનસ ઋણ તરફ છે એટલે સી માઇનસ fx is equal to limit x tends to c plus fx is equal to f of c. આને તમે કહી શકો ડાબી બાજુનું લક્ષ. મિત્રો જ્યારે આપણે જેની વાત કરીએ તો LHL લખાય છે અને ડાબી એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, બાજુ હેન્ડ અને લક્ષ એટલે લિમિટ. LHL જમણી બાજુનું લક્ષ, RHL ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. આને કહેવાય છે બિંદુ એ લક્ષ. તો LHL ઇક્વલ ટુ RHL ઇક્વલ ટુ એટ અ પોઈન્ટ સી લિમિટ. આ જો ત્રણે ત્રણ સરખા થાય તો એ સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. હવે બીજો એક કોન્સેપ્ટ અહીંયા એવો કામ કરે છે કે જો તમને આ પ્રકારનું જ આપ્યું છે તો બાકીના બધા બિંદુએ તો તમારી સાતત્યતા છે જ. તમારે માત્ર ચેક સી પાસે કરવાનું છે. જો ત્યાં સતત થઈ ગયું તો બાકીના દરેક બિંદુએ સતત હશે અને ત્યાં જો અસતત થયું તો માત્ર સી બિંદુએ અસતત હશે. ફરીથી જો સતત અહીંયા સી બિંદુએ થઈ ગયું તો બાકીના દરેક બિંદુએ સતત છે જ. અને જો અસતત છે તો માત્ર સી એ અસતત છે, બાકીના દરેક બિંદુ પાસે સતત થશે. હવે ક્યારેક આપણે સાતત્યનો ઉપયોગ કરવા માટે જરૂર પડે છે તમારો જે એફ છે, એફને આપણે વ્યાખ્યાયિત કેવી રીતે કર્યું કે ભાઈ વાસ્તવિક સંખ્યાના કોઈ ઉપગણ પર આધારિત છે. તો ક્યારેક એવી પણ જરૂર પડે કે મારે વિધેયનો ઉપયોગ કરવાનો હોય તો હું વિસ્તાર જે એનો જે પ્રદેશ છે એને મર્યાદિત કરી દઉં. ઓકે, તો કોઈ અંતરાલમાં પણ આપણે સાતત્ય ચેક કરી શકીએ. એ બહારના ભાગમાં જો અસતત હોય તો આપણને કોઈ વાંધો હોઈ શકે નહીં. એટલે કે કોઈ વિધેયની વાત કરીએ, ધારો કે વાસ્તવિક વિધેય એફ એ અંતરાલ સંવૃત અંતરાલ એ થી બીમાં વ્યાખ્યાયિત છે. તો જો નંબર 1 દરેક સી બિલોંગ્સ ટુ એ બી માટે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ સી મળી ગયું. એટલે કે મિત્રો અહીંયા વિવૃત અંતરાલ આવશે, એટલે કે એફ એ દરેક સી બિલોંગ્સ ટુ એ બી આગળ સતત હોય. તમે એને કહી શકો કે સી બિલોંગ્સ ટુ એ બી આગળ સતત હોય એમ કહેવાય.
એટલે કે દરેક સી બિલોંગ્સ ટુ એ બી માટે મને જો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ સી મળે છે તો એમ કહી શકું કે વિધેય એફ એ બી પર સતત થાય. ઓકે, બીજું લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ છે એફ ઓફ એક્સ છે. જો તમારું મૂલ્ય એફ ઓફ એક્સનું એ મૂકતા જો છેદ 0 નથી થતો, તમારે બીજું કશું જ નથી કરવાનું મિત્રો, તમારે સીધી કિંમતો જ મૂકી દેવાની છે. એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ એ પ્લસ આપ્યું હોય કે એ માઇનસ આપ્યું હોય, જો છેદ 0 નથી થતો તો તમારે માત્ર ને માત્ર કિંમત મૂકવાની છે. ઓકે, તમારે એ સિવાય બીજું કંઈ જ કામ કરવાનું નથી. છેદ 0 થતો હોય તો આપણે 11થમાં અલગ અલગ પ્રક્રિયાઓ કરી ગયા હતા. દાખલા તરીકે ઉપર અને નીચે સૂત્ર એડજસ્ટ કરી અને કોમન અવયવ જે છે એને કાઢી નાખો કે જ્યાં તમારો છેદ આની કિંમત મૂકતા 0 થાય છે. તો એ રીતે આપણે એડજસ્ટમેન્ટ કરશું. તો મિત્રો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ ટેક્સ્ટબુકના, એટલે તમને વધુ ખ્યાલ આવશે. ઉદાહરણ 1, એફ એક્સ ઇક્વલ ટુ 2x પ્લસ 3નું એક્સ બરાબર 1 આગળ સાતત્ય ચર્ચો. તો મિત્રો આપણે આ વ્યાખ્યા ચેક કરવાની છે. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ સી. તો અહીંયા શું ચેક કરશું તો કે સીને બદલે 1 મૂકી દો. તો અહીંયા સીને બદલે 1 મૂક્યું. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 2x પ્લસ 3, એક જ વિધેય છે તમારું એટલે બેઠી કિંમત મૂકાશે. એક્સને બદલે હું 1 મૂકી શકું કારણ કે છેદ નોન ઝીરો છે. તો મને જવાબ મળ્યો 5. અને જો હું જમણી બાજુ RHL પણ ચેક કરવા જાઉં તો શું થશે તો કે એફ ઓફ 1 સીને બદલે 1 મૂક્યું તો ફરીથી વસ્તુ આની આ જ થવાની છે 2 × 1 + 3. એટલે બંને મૂલ્ય સમાન મળે છે જે આનું સમાધાન કરે છે. તો તમે કહી શકો કે વિધેય એફ એ એક્સ બરાબર 1 આગળ સતત છે. ઓકે, ત્યાર પછી ઉદાહરણ નંબર 2. ઉદાહરણ 2 જોઈએ. વિધેય એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ તમને x² આપ્યું છે અને ચેક કરવાનું છે કે x બરાબર 0 આગળ સતત છે કે નહીં. ઓકે, તો પહેલાં તો આપણે સીધી કિંમત મૂકીએ. આ જ સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0. તો વિધેય તમારું છે એફ એક્સ. તો શું થશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 x². x²માં એક્સને બદલે 0 મૂકો એટલે 0 આવે. અને તમે એ જ વસ્તુને ચેક કરી શકો કે એફ ઓફ 0 તો ફરીથી 0નો સ્ક્વેર એ 0 જ આવશે. તો આ થઈ ગયું તમારું લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ આ ભાગ, અને આ થઈ ગયું તમારું એફ ઓફ સી. તો ધેરફોર તમે એમ કહી શકો કે એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. ઓકે, આનો બીજો મતલબ તમે જો પૂછ્યું હોય કયા બિંદુએ સતત છે તો તમારે માત્ર આટલું લખવાનું છે. અને જો સાથે તમને એમ પણ પૂછ્યું હોય કે આર પર સતત છે તો તમારે માત્ર ચેક 0 પાસે કરવાનું છે. બાકીના બધા બિંદુએ તમને સતત ઓટોમેટિકલી મળશે. તો તમે એમ પણ કહી શકો કે એફ એ આર પર સતત છે. હવે નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 3. એફ એક્સ આપ્યું છે તમને માનાંક એક્સ. મિત્રો અહીંયા તમને લેસ ધેન અને ગ્રેટર ધેન આપ્યું નથી, પણ આપણે માનાંક વિધેયની વ્યાખ્યા જાણીએ છીએ કે એક્સ આવે ક્યારે જો એક્સની કિંમત ગ્રેટર ધેન 0 હોય. ઇક્વલ ટુ પણ તમે અહીંયા જ લઈ શકો. અને માઇનસ એક્સ લખાય ક્યારે તો કે એક્સ લેસ ધેન 0 હોય. મિત્રો આ કોન્સેપ્ટ વારે વારે રિપીટ થશે માનાંકવાળો. ઓકે, તો ધ્યાન રાખવાનું છે આપણે. અહીંયા વિધેય તમારું બદલાશે માનાંકમાં, એ રીતે તમારા જવાબ બદલાશે સતત છે કે અસતત. તો અહીંયા મારી પાસે ગ્રેટર ધેન 0, જોજો બે વ્યાખ્યા છે. ગ્રેટર ધેન 0 એના માટે મારે એક્સ લેવાનું છે અને લેસ ધેન 0 માટે મારે માઇનસ એક્સ લેવાનું છે. તો ચેક કરીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ પહેલાં લઈ લઈએ છીએ 0 પ્લસ. અહીંયા મેં ગ્રેટર ધેન 0 લખ્યું છે કન્ફ્યુઝન નહીં થાય એટલા માટે. તો ગ્રેટર ધેન 0 માટે શું થશે તો કે એક્સ મૂકાશે. હવે તમારું છેદ છે નહીં અહીંયા તો તમે સીધી કિંમત મૂકી શકો. તો તમારો જવાબ આવશે 0. ઓકે, ત્યાર પછી લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ, અહીંયા લખાશે માઇનસ એક્સ ઇક્વલ ટુ -0 લખો કે 0 લખો, બંને સરખું જ છે. તો તમારું જમણી અને ડાબી બંને બાજુનું લક્ષ સમાન થઈ ગયું. હવે હું સીધું 0 મૂકીને પણ ચેક કરું છું. 0 મૂકીને ચેક કરું છું તો એફ ઓફ 0 તો માનાંકમાં 0. તો મિત્રો માનાંક તો ધન અને ધનમાં ફેરવી દે, પણ 0 તો ધન અને ઋણ કશું નથી. તમે સીધું એને 0 જ લખી શકો. તો ઇન શોર્ટ તમને શું મળ્યું? લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ
ઇઝ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 0 માટે એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. મિત્રો હવે આ જે છે એનો ગ્રાફ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, તો હું તમને ગ્રાફથી પણ બતાવું. મેં તમને એમ પણ કીધું કે જો જે બિંદુ પાસે સતત છે તો તમે એમ કહી શકો કે એફ એ આર પર સતત છે. તો આવું કેવી રીતે કહી શકાય? તો કે ગ્રાફની વાત કરીએ તો માનાંક વિધેયનો ગ્રાફ આપણને ખબર છે વી શેપ, આપણે 11મા ધોરણમાં કરીને આવ્યા છે. અહીંયા 0થી સ્ટાર્ટ થાય છે, તો ગ્રાફ કંઈક આવો ડ્રો કરી શકાય. ઓકે, વી શેપનો એક્ઝેક્ટ વી શેપ ગ્રાફ આવશે તમારો. તો આવો ગ્રાફ હું ડ્રો કરી શકું. તો જુઓ, આ ગ્રાફ અનંત સુધી જશે, ક્યાંય પણ બ્રેક થશે નહીં. તો જ્યાં સુધી મને ગ્રાફ ખબર છે, તમે સીધો ગ્રાફનો ઉપયોગ કરીને સમજી શકો કે એક્સ એ 0 આગળ નહીં પણ આર પર સતત છે. હવે ઉદાહરણ નંબર 4, સાબિત કરો કે વિધેય એફ માટે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ 3. અહીંયા નોટ ઇક્વલ ટુ 0 અને 0 આપ્યું છે, એટલે ઓબ્વિયસલી આપણે એક્સ બરાબર 0 માટે ચેક કરવાનું છે. સતત નથી એવું સાબિત કરવાનું છે. તો જો સાબિત કરવાનું શું છે નહીં આપ્યું હોય તો પણ તમે કરી શકો. શું કરવાનું છે? તો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0, 0 પાસે મારી પાસે એક જ વિધેય છે એક્સ ક્યુબ પ્લસ 3. 0 મૂકશું તો પણ આપણે 0 પ્લસ 3 જવાબ 3 આવશે. અને એફ ઓફ 0 તો તમને ડાયરેક્ટ આપ્યું છે કે એક્સ બરાબર 0 પાસે વિધેયની વેલ્યુ શું છે? તો કે 1. તો મિત્રો એવું થશે કે 0 પાસે તમને અહીંયા 3 મળે છે અને અહીંયા 1 મળે છે. બે જવાબ તમારા અલગ અલગ છે. 3 અને 1 સમાન નથી. જો અહીંયા તમને એક્સ બરાબર 0 પાસે અહીંયા 3 આપ્યું હોત તો તમારું સતત થાત. અહીંયા તમારું વિધેય એક્સ બરાબર 0 આગળ સતત નથી. એફ એ એક્સ બરાબર 0 આગળ અસતત છે એમ કહેવાય, અસતત છે. ઓકે, ચલો ઉદાહરણ નંબર 5 પર જઈએ. તો ઉદાહરણ 5માં તમને અચળ વિધેય આપ્યું છે. અચળ વિધેય કોન્સ્ટન્ટ ફંક્શન, અચળ વિધેય. અચળ વિધેયની મિત્રો આપણને વ્યાખ્યા ખબર છે, એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે, અથવા તમે સી લખી શકો. કે બિલોંગ્સ ટુ આર, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. તો આના માટે આપણે ચેક કરીએ તો આના માટે ચેક કઈ રીતે કરી શકાય? તો કે કોઈ પણ બિંદુ હું લઈ શકું. લિમિટ, ચલો અહીંયા આપણે સીની વ્યાખ્યા કરી છે તો આપણે સી જ લઈ લઈએ. તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે. હવે એક્સને બદલે સી મૂકો કે એફ મૂકો કે ડી મૂકો, કશું જ ફરક પડતો નથી. તમારે અહીંયા શું લખવાનું છે? તો કે. તો જવાબ તમારો શું આવશે? કે. ઓકે, આ તમારી જે વ્યાખ્યા છે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ સી, આપણે આ ચેક કરવાનું છે. તો વિધેય મારું શું છે? કે છે. તો જવાબ કે આવશે. અને એફ ઓફ સી ગમે તે કિંમત મૂકો, જવાબ તમારો સેમ જ છે. તો તમે એમ કહી શકો કે એફ એ આર પર સતત છે. નોટ ઓનલી ઓન સી, ખાલી એક બિંદુ સી માટે નહીં પણ દરેક આરની દરેક કિંમત માટે તમારો સતત છે. કેમ આવું? તો કે ફરીથી ગ્રાફની વાત કરું તો સપોઝ આ તમારી એક્સ અક્ષ છે. તો મને ખબર છે કે અચળ વિધેય, ધારી લો કે જે કે છે તમારો ધન છે, તો એક્સની કોઈ પણ કિંમત મૂકશો જવાબ તમારો કે જ આવશે. 0 મૂકશો તો પણ કે આવશે, 1 મૂકશો તો પણ કે આવશે, 2 મૂકશો તો પણ કે આવશે. મતલબ એક્સની દરેક કિંમત માટે જવાબ તમારો કે આવશે. જુઓ, આ તમારો ગ્રાફ સતત છે. આ ગ્રાફ છે તમારો, એ સતત છે. તો અચળ વિધેય એ આર પર સતત છે. ઓકે, ત્યાર પછી ઉદાહરણ નંબર 6. હવે તમારું લીધું છે તદેવ વિધેય, આઈડેન્ટિટી ફંક્શન. આઈડેન્ટિટી ફંક્શન. તો સાબિત કરો કે વાસ્તવિક સંખ્યાઓ માટે તદેવ વિધેય, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સ બિલોંગ્સ ટુ આર માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ છે. આ આપણી વિધેયની વ્યાખ્યા છે. તો આપણે શું સાબિત કરવાનું છે? સતત છે એમ સાબિત કરવાનું છે.
ઓકે, તો ફરીથી ગ્રાફની ચર્ચા કરી લઈએ. તો ગ્રાફમાં મને ખબર છે કે વેલ્યુ તમારી શું આવશે, તો કે જે એક્સની કિંમત મૂકશો એ જવાબ આવશે, જે એક્સની કિંમત મૂકશો એ જવાબ આવશે. તો આ થઈ ગયો મિત્રો તમારો વાય ઇક્વલ ટુ એક્સનો ગ્રાફ અથવા એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સનો ગ્રાફ. ઓકે, તો આપણને દેખાય છે કે આ કન્ટિન્યુ છે, છતાં આપણે જો વ્યાખ્યા મૂકવી હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી, તો હું સી મૂકીશ તો ફંક્શન શું થશે તમારું, લિમિટ એક્સ ટેન્સ ટુ સી આગળ એફ ઓફ સી થશે. એક્સને બદલે સી મૂકો તો એ કોન્સ્ટન્ટ થઈ ગયું, તો તમારો જવાબ આવશે સી. ધારો કે સી બરાબર 10 છે તો એક્સ બરાબર 10 મૂકો એટલે જવાબ 10 આવે, 15 મૂકો તો 15 આવે, 1000 મૂકો તો 1000 આવે, અને -0.001 મૂકો તો -0.001 આવે. એટલે જે કિંમત મૂકશો એ તમારો જવાબ આવશે. તો તમે એને કહી શકો કે આ તમારું એફ ઓફ સી પોતે જ છે. તો ધેરફોર એક્સ એ સી આગળ, એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે. ધીસ ઇમ્પ્લાઇઝ તમે એમ કહી શકો કે આર પર સતત છે, આર પર સતત છે. એનો મતલબ કે જો વાસ્તવિક વિધેય એફ એ તેના પ્રદેશના દરેક બિંદુ પર સતત હોય, આપણે એકચ્યુઅલી ચેક કરવા જતા નથી, આ બીજી વ્યાખ્યા છે કે એફ એ તેના પ્રદેશના પ્રત્યેક બિંદુ પર સતત છે, પ્રત્યેક બિંદુ પર સતત છે, તો એફ એ સતત છે એમ કહેવાય, એફ એ સતત વિધેય છે તેમ કહેવાય. મેં કીધું એ પ્રમાણે મિત્રો કે આપણે દરેક બિંદુએ ચેક કરવા નથી જતા, પણ આપણે શું ચેક કરીએ છીએ તો કે આપણે માત્ર એટલું જ ચેક કરીએ છીએ કે જે બિંદુ મને આપ્યા છે, જે બિંદુ મને આપ્યા છે એ સતત છે કે કેમ. જે બિંદુ મને આપ્યા છે લેસ ધેન, ગ્રેટર ધેન કે ઇક્વલ ટુ, એટલા પર હું ચેક કરી લઉં તો એટલું મારા માટે પૂરતું છે. ઓકે, હવે ક્યારેક એવું પણ થાય કે એક જ બિંદુ હોય કે જ્યાં આગળ તમને વિધેય વ્યાખ્યાયિત થાય, તો તમે એમ કહી શકો કે એફનો પ્રદેશ એકાકી ગણ છે, સિંગલટન સેટ, એક જ બિંદુ પર વ્યાખ્યાયિત છે, તો ત્યારે પણ તમે એમ કહી શકો કે સતત છે કે નહીં. માત્ર એક બિંદુ માટે પણ ચેક કરી શકાય અને અસંખ્ય બિંદુઓ માટે પણ ચેક કરી શકાય. આપણે અહીંયા ચેક કર્યું એક બિંદુ માટે, પણ વ્યાખ્યાયિત કર્યું આર પર, તો એવી રીતે તમે એક બિંદુ માટે પણ આરામથી ચકાસણી કરી શકો, કોઈ વાંધો નથી. ઓકે, ઉદાહરણ 7 તમે જો જોશો તો ઉદાહરણ 7માં તમને ફરીથી આ જ વસ્તુ પૂછી છે કે એક્સ બરાબર 0 આગળ સતત છે, તો આર માટે શું કહી શકાય. તો મેં તમને આર માટે જ સાબિતી આપી દીધી છે કે એફ એ આર પર સતત છે. ઓકે, તો ઉદાહરણ 7 કહી શકો. ઉદાહરણ 3માં તમારે માત્ર અહીંયા સુધી લખવાનું છે, ઉદાહરણ 7માં તમારે એક લાઈન વધારે લખવાની છે. ઓકે, તો મિત્રો આ થયા ઉદાહરણ 1 થી 7. બહુ ઇઝી ટોપિક છે, પણ જેમ જેમ આગળ વધશું એમ કન્ફ્યુઝન વધશે, તો કન્ફ્યુઝન ક્રિએટ કરવાનું નથી. તમારે શું ચેક કરવાનું છે તો કે જે તે બિંદુએ મને આપ્યું હોય, જો લેસ ધેન અને ગ્રેટર ધેન આપ્યું હોય તો એમ ચેક કરો, અને ખાલી ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ છે તો તમારે ડાબી અને જમણી લેવાની જરૂર નથી, સીધું બિંદુએ લો. બસ આટલી જ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. જેટલા બિંદુઓ, અહીંયા તમને માત્ર 0 જ આપ્યું છે, 1 પણ આપી શકે, 2 પણ આપી શકે, એક કરતાં વધારે બિંદુઓ પણ આપી શકે. તો જેટલા બિંદુ આપ્યા હોય એ બિંદુને ક્રમશઃ લેતા જવાનું અને ચેક કરતા જવાનું. તો આ રીતે તમે આગળ વધી શકો. બહુ સરળ ટૉપિક છે મિત્રો, થોડીક પ્રેક્ટિસ કરશો તો આવડી જશે, અને થોડી ઘણી પ્રેક્ટિસ આપણે ઓલરેડી 11thમાં કરી ગયા છીએ.